તો દેશના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણા પહેલા ધોધમાર વરસાદના કારણે લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે આગાહીના દિવસોમાં પણ દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ અપાયું છે। આ વર્ષે દેશમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ સપ્ટેમ્બરમાં ધોધમારની આગાહી છે। દેશમાં આફતનો વરસાદ, મેઘ પ્રકોપથી હાહાકાર, મુશળધાર વરસાદનું અલર્ટ। દેશના અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદ હવે મુશ્કેલી રૂપ બની રહ્યો છે। વરસાદના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને જાનમાલને પણ નુકસાન થયું છે। ભારતીય હવામાન વિભાગે રવિવારે અને સોમવારે દેશમાં વિવિધ સ્થળોએ વરસાદની આગાહી કરી છે। આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન છે અને મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે। દેશના અલગ અલગ રાજ્યના આ 5 દ્રશ્યો, રાજસ્થાન હોય કે આંધ્રપ્રદેશ, મેઘરાજાનો પ્રકોપ થમવાનું નામ નથી લઈ રહ્યો। જયપુરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો। આ દરમિયાન અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। અજમેર રોડ અને આસપાસના વિસ્તારોમાં લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની હતી। માનસરોવરમાં એક જર્જરિત મકાનના ભાગો તૂટી પડ્યા હતા। તો આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં 9 સપ્ટેમ્બર એટલે કે સોમવારથી ભારે વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીના ઉત્તરમાં બનેલું લો પ્રેશર એરિયા ઉત્તર તરફ આગળ વધીને બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોના ઉત્તર પૂર્વમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે। આ તરફ હિમાચલના શિમલામાં પણ વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ કરી હતી। તો રાજધાની દિલ્હીમાં પણ દે ધનાધન વરસાદ પડ્યો હતો। આગાહી મુજબ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જારી કરાયું છે। આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ વરસાદની સંભાવના છે અને 8 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। હાલ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। બંગાળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। પૂર્વ પશ્ચિમ મિદનાપુર, દક્ષિણ ઉત્તર 24 પરગણા, ઝારગ્રામ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। માછીમારોને 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દરિયામાં ન જવા માટે ચેતવણી અપાઈ છે। હિમાચલમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા। આઈએમડીએ કુલુ, મંડી, શિમલા, સોલન અને સિરમૌરના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગે પૂરની પણ આશંકા વ્યક્ત કરી છે। દિલ્હી પર હવામાન મહેરબાન થયું છે। દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે દિલ્હીમાં વાદળો અને વરસાદની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। દિલ્હીમાં વાદળછાયું આકાશ રહેવાની તેમજ હળવા ઝરમર વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, TV9।